માનસિકતા બદલો, મંત્રી બદલેથી કોઈ વસ્તુ નથી. નિષ્ફળ અને લાચાર મુખ્ય જે કોઈ કૃષિ મંત્રી આવ્યા હોય તો એ રાઘવજી પટેલ હતા. ભારતીય જનતા પાર્ટી સરકારના લોકોને એ કેમ ખબર નથી પડતી? રાજનીતિ અને સહકાર વસ્તુ જુદી છે. તમે સરકારને એ મનસા એવી મનમાંથી કાઢી નાખે કે સહકારને તમે સરકાર બનાવી દો. દેશની અંદર સહકારી સંસ્થાની સ્થાપના કરનારા કોઈ અલગ વ્યક્તિ છે, રાજનીતિની લોકશાહી બનાવનારા કોઈ અલગ વ્યક્તિ છે. એ બેના કોઈ હાંધામેળ નથી. એ હળદળ ગામ કોળી સમાજના એવા આગેવાનોનું ગામ છે સાહેબ. એ નિસંસ વેલ્યુ વગરનું ગામ છે. હંમેશા આખા બોટાદને શાકભાજી પૂરું પાડનારું ગામ છે સાહેબ. એ ગામ એક દિવસ શાકભાજી બંધ કરી દે ને તો લોકોને ઘરે શાક ન બને. આ એવું ગામ છે. એવા ગામના અંદર તમે શેરીએ જઈને તમે દરવાજા ખોલાવો, દરવાજા તોડી તોડીને તમે દંડા મારો સાહેબ. કઈ પ્રકારની પોલીસની અંદર તમે ક્રૂરતા નાખી દીધી? દારૂની એક બોટલ અહીંથી અહીં જાય તો એનો રિસ્પોન્સિબલ ગુજરાતનો ગૃહમંત્રી છે. અને ગુજરાતના ગૃહમંત્રીને ઉપરા ઉપરી પ્રમોશન મળતા જાય છે. કમનસીબી ગુજરાતની ને બદકિસ્મતી જુઓ તમે. બદકિસ્મતી છે આ. આખા 6.5 કરોડની જનતાને સવાલ તો પૂછો કે આ ગૃહ રાજ્ય મંત્રીની ઉપલબ્ધિ શું? સરકારનો એક લક્ષ્ય છે કે દારૂ અને ડ્રગ્સ, શહેરની ગલીમાં ડ્રગ્સ અને ગામડાની ગલીમાં દારૂ, તમે ભરપૂર વેપાર કરો, ધંધો કરો અને 50,000 કરોડ રૂપિયાનો ધંધો અમારે પોલીસને, પોલિટિશિયનો અને ભાજપના નેતાઓને કરી લેવાનો છે. તમારે બરબાદ થવું તો થાવ, તમારે દુઃખી થવું તો થાવ. તમારી અરાજકતા અને તમારી પરિસ્થિતિ તમારી પાસે, અમને કશી લેવા દેવા નથી. આવો સીધો સંદેશ બોટાદની પોલીસે ગુજરાતને આપ્યો. નમસ્કાર મિત્રો, દેખાય તેટલું સરળ નથી હવે કૃષિ મંત્રીનું પદ. જી હા, કડદા આંદોલન બાદ કૃષિ મંત્રીની ખુરશી ડગડગી હતી અને રાઘવજી પટેલે એ ખુરશી છોડી છે. નવા મંત્રી બન્યા છે જીતુભાઈ વાઘાણી. વાત છે કે હવે પહેલા જેવી સ્થિતિ નથી. હવે રોજ પડે ને મગફળીનો વિડીયો વાયરલ થાય, હવે રોજ પડે ને કપાસનો વિડીયો વાયરલ થાય. હવે એપીએમસીમાં ખેડૂતોને પહોંચતા સમય નથી લાગતો. હવે ત્યાં હંગામો બબાલ કરતા સમય નથી લાગતો. વાત એ છે કે હવે આવનાર દિવસોમાં આ ખાતું, આ પદ જીતુભાઈ વાઘાણી કેટલું સારી રીતે સંભાળી શકશે. વાત એ છે કે બોટાદમાં શું થયું, ત્યાંના આગેવાનો શું માને છે. મનહરભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના મોટા નેતા છે અને તેમની સાથે આપણે અલગ અલગ બાબતે વાત કરવી છે. મનહરભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તક પર. મનહરભાઈ, સૌથી પહેલા મારે એ જાણવું છે કે તમારા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. હજુ નવા બનીને આવ્યા છે જીતુભાઈ વાઘાણી, અને મને લાગે છે કે આ શરૂઆતી પત્રોમાંનો જ એક છે કે જે ખેડૂતોની સમસ્યા કહેતો હશે. શું લખવામાં આવ્યું છે? નમસ્કાર, અને તમારા સૌ શ્રોતાઓને પણ મારી દિવાળીના આગલા દિવસે શુભકામનાઓ. આપ સૌને શુભકામનાઓ. આજ તક જે કામ નિભાવી રહ્યું છે, ઉત્તરોત્તર એમની પ્રગતિને પણ હું જોઈ રહ્યો છું. નિષ્પક્ષ પત્રકારત્વ આપ જે કરી રહ્યા છો એ બાબતે આપને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતનું વિધાનસભાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. આ ભૂપેન્દ્રભાઈ આવ્યા પછી આ બીજી વખત ને ત્રીજી વખત થયું. એક વખત બેઠા, નિર્મૂલન કરી નાખ્યું. 22માં પાછું વિસ્તરણ કર્યું. 22માં વિસ્તરણ કર્યું ત્યારે અમુકને લીધા, અમુકને કાઢ્યા, અને પાછું 25માં કર્યું. એટલે પહેલા જે 21માં મંત્રાલયમાં જે બેઠા હતા એ મંત્રીને 22માં નિષ્ફળ કરી દીધા અને પાછા અત્યારે સફળ થયા. એટલે જનતાને અત્યારે કોઈ સ્પષ્ટ નથી એના મનમાં કે આ ભાજપાની સરકાર 25 વર્ષથી બેઠી છે, આ મંત્રીની બદલા બદલી કર્યા કરે છે, પણ અમારી અધોગતિ અને અમારી પરિસ્થિતિ જે છે એમાં દિવસે ને દિવસે બદથી બદતર હાલત થતી જાય છે. આ ગુજરાતનો સિનેરિયો, વાસ્તવિકતાનો દર્શન આપ પણ કરાવો છો ટીવીની સ્ક્રીન ઉપર. કૃષિ મંત્રી જે જીતુભાઈ વાઘાણી એ ભાવનગરથી આવે છે, એમને મંત્રી મંડળમાં કેબિનેટનું સ્થાન આપ્યું. અમે એને અભિનંદન આપ્યા. પણ ગુજરાતની ભાજપા સરકારે 9 જેટલા કૃષિ મંત્રીઓ આપ્યા છે. લગભગ 7 થી 8 સાથે તો મારો સીધો વર્તારો હતો, નાતો બન્યો હતો. મેં દરેકને આવો એક પત્ર લખું છું. પત્ર લખતા લખતા આજ મારા 25 વર્ષના વાણા વહી ગયા. મેં રાઘવજીભાઈ પટેલ જયારે મંત્રી બન્યા ત્યારે મને ખૂબ મોટી અપેક્ષા હતી કે આ એક 25 વર્ષથી 30 વર્ષથી રાજનીતિમાં છે, 5-7 વખતથી વિધાનસભામાં છે, ખેડૂતોના પ્રશ્ન દમદારથી એ કોંગ્રેસમાં હતા ત્યારે ઉઠાવતા હતા. પણ મેં મારી સમજને બહુ પરિપક્વતાના ધોરણે બહાર કાઢી કે નિષ્ફળ અને લાચાર મુખ્ય જે કોઈ કૃષિ મંત્રી આવ્યા હોય તો એ રાઘવજી પટેલ હતા. હવે રાઘવજી પટેલની નિષ્ફળતા અને સફળતા બાબતે તો ગાણા ગાઈ લીધા આપણે, પણ એ બધા નિષ્ફળતાના પ્રશ્નો હતા એ બધા મેં એમની સામે જીતુભાઈ મૂક્યા. ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી સંશોધન નામનું કાર્ય ભૂલી ગઈ છે. ત્યાં આગળ હું તમને કહું, જે
સંશોધનમાં જે માણસ કામ કરતો હોય, કે દાખલા એનિમલ હસબન્ડરીનો એક અધિકારી હોય, એને પીએચડી એનિમલ હસબન્ડરીમાં કર્યું હોય અને એને સંશોધન વૈજ્ઞાનિક તરીકે નોકરી આજે કરે છે. એટલે કોઈના દફતર, કોઈના ઠેકાણા છે. એવી પરિસ્થિતિમાં ગુજરાતની કૃષિ યુનિવર્સિટી નામશેષ બની ગઈ છે અને ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો બની ગઈ છે. ત્યાંના કૃષિના યુનિવર્સિટીના કુલપતિઓ ગેરકાયદેસર રીતે 7મું પગાર પંચ લઈ રહ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારને ઉચાપત કરે છે પગાર સ્વરૂપે. છતાં પણ આ સરકારની અંદરથી કોઈ પણ પ્રકારનો અવાજ નથી આવ્યો. અમે પત્રો લખ્યા. નંબર 2, ખેતીવાડી ખાતું છે ઇન્ચાર્જની અંદર ચાલે છે છેલ્લા 25 વર્ષમાં 1-2 વખત બાદ કરતા. અને આખી પરિસ્થિતિ આપ જોવો છો, ખેડૂતોને સહાય મળતી હોય, ખેડૂતોની નર્મદાની કેનાલ ઉભરાઈ જતી હોય, પાણીથી ખેતરો ભરાઈ જતા હોય, પાકને નુકસાની જતી હોય, આપતકાલીન પરિસ્થિતિ આવતી હોય, વાવાઝોડા આવતા હોય, પાકના ભાવ ન મળતા હોય, એમએસપી ની વાતો થતી હોય, આ બધા પ્રશ્નોની સરવાળો કરીએ તો ખેડૂત એટલે કે અન્નદાતા એ સૌથી બદતરથી બદતર હાલતમાં અત્યારે જીવે છે. આવી પરિસ્થિતિની અંદર મેં પત્ર લખ્યો, એને આ બધા અવગત કર્યો કે તમારો એક પણ પાકની ખરીદી ભ્રષ્ટાચાર ને ગેરરીતિ બહાર ન આવી એવી નથી. અમુકની સીબીઆઈ ની તપાસો પાણી, અમુકની એસઆઈટી નિમાણી, અમુકમાં કોર્ટમાં કેસ ચાલે છે. તો આ ભાઈ બધા પ્રકારના પ્રશ્નોનો સરવાળો મેં એ કૃષિ મંત્રીને કીધો છે. મેં આશા પણ વ્યક્ત કરી છે કે તમે એક યુવાન છો, તમે ખેડૂતના દીકરા છો, તમે પણ વિધાનસભામાં બેસો છો વર્ષોથી, તમે પણ એક વખત મંત્રી રહી ચુક્યા છો. એટલે ખેડૂતોની આંતરડી કકળે છે એ બાબતમાં તમને ક્યાંથી કકળે છે એ કહેવાની જરૂર નથી. માત્ર તમને તમારો અરીસો પહેલા દિવસે આપ્યો મેં કે આ તમારા પ્રશ્નો છે. હવે અમે રાહ જોઈએ છીએ કે એ જીતુભાઈ વાઘાણી છે એ પ્રશ્નોને કેવી રીતે નિકાલ કરે છે. યુનિવર્સિટીના કુલપતિના છોકરાને ગેરકાયદેસર નોકરી આપે છે. એના છોકરાની એની પોતાના પુત્રવધુ છે એ ગેરકાયદેસર કંપની બનાવે છે, ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરે છે અને ટેન્ડર ભરે. તો આ બધું તો અત્યારે થઈ રહ્યું છે. દાંતીવાડાના કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે, ગેરકાયદેસર એની પોતાની લાયકાતના ઠેકાણા નથી. ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીના કુલપતિ બેઠા છે, અત્યારે બેઠા છે ડોક્ટર સી કે ટીમ્બડિયા. એ પણ યુનિવર્સિટીના જે આરઆર ને બદલીને બેઠા છે. તો આ બધાની પાછળ જવાબદાર કોણ? કૃષિ મંત્રી કે મુખ્યમંત્રી? એટલે અમે તો ગભરાઈ ગયેલા છીએ કે સાહેબ આ લોકોને ખેતીનું કામ, ખેડૂતનું કામ, ગામડાને મજબૂત કરવાનું કામ, 60% રોજગારી જો ગામડાનું ખેતી આપતી હોય એવી ખેતી સામે આ જોવાની દ્રષ્ટિ જે ભાજપા સરકારની છે ને એ ક્રૂર છે અને નિષ્ઠુર છે. આને ધોકા મારવાની જરૂર નથી. આ ખેડૂત એમને મરી જાય. આવો વહીવટ કરો તો ખેડૂત ખેતરમાં ઉભો ન રહે, મુઠ્ઠી વાળીને ભાગી જાય. અને મુઠ્ઠી વાળીને ક્યાં જશે? આ પ્રશ્ન ગુજરાતની સરકારની સામે હોવો જોઈએ. એટલા માટે મેં પત્ર લખ્યો છે ભાઈ. વાત એ છે કે જીતુભાઈ, મેં પહેલા જે વાત કરીએ કે જીતુભાઈ આ પદ તો સંભાળ્યું પણ આ પદ હવે સરળ નથી. કારણ કે કડદા આંદોલન થયું, તમારા વિસ્તાર બોટાદમાં આગેવાનો આવી પહોંચ્યા, ખેડૂતો મોટી માત્રામાં ભેગા થયા. મારે જાણવું છે કે કેટલા સમયથી આ બધી ફરિયાદો ચાલતી હતી મનહરભાઈ ને? એપીએમસીમાં શું આ જ પ્રકારે વહીવટ ચાલે છે ત્યાં? તમને એક પૂર્વ ભૂમિકા બાંધું. ગુજરાતની એપીએમસી જે છે એ જેટલી છે એમાં વેઢા ગણા એટલી એપીએમસી એ અન્ય પક્ષોની સામે છે. મતલબ ભારતીય જનતા પાર્ટી મોટા ભાગે બેઠી છે, મતલબ બધામાં બેઠી છે. એપીએમસી ને સુદૃઢ બનાવવા માટે કોંગ્રેસની પૂર્વ મનમોહન સિંહની સરકારે ખૂબ મહેનત કરી અને ફંડ પણ આપ્યું. આ સરકારે શું કર્યું? એપીએમસી ની પેરેલલ એક ખાનગી એપીએમસી ઉભી કરી દીધી. બધાને ખબર પડી ગઈ કે એપીએમસી ની અંદર ખડદા કરવાથી ધંધો છે, એટલે ત્યાં એની ચૂંટણીઓ જો દમદાર થાય. એના તમે કોઈ પણ એપીએમસી ના યાર્ડના ચેરમેનની તમે ઓફિસ જોશો, તમે એની ગાડી જોશો, તમે એનો તામઝામ જોશો તો તમને સ્ટેટ મિનિસ્ટર જેટલો લાગશે. આ બધું દેખાણું એટલે ખબર પડી લોકોને કે અહીંયા આગળ કંઈક મલાય છે. એટલે મુખ્ય વિધાનસભામાં જે ફેલ જાય એ સીધો એપીએમસી લડે છે. એવી અમુક એપીએમસી તો એવી છે સાહેબ કે એની અંદર એ લાઈફ ટાઈમ કોઈ પ્રકારનો પદ ન ભોગવે ને એપીએમસી એને ધનગડી ધન ભાગી કરી દે એવી છે. એ પૈકીની એક બોટાદ છે. અને બોટાદની અંદર કપાસની મોટી આવક છે. સૌરાષ્ટ્રની અંદર 5-7 એપીએમસીમાં એનું એક નામ છે. આ એપીએમસી એક માત્ર એવી નથી, તમામ જગ્યાએ એ શિરસ્તો છે અને કોઈ પણ ક્રોપનો એ શિરસ્તો છે. જે છેતરપિંડી જે છે, જેને તમે ખડદો કહો છો કે જે કઈ શબ્દ પ્રયોગ કરો છો, એ સીધી ને આડકતરી રીતે આમાં ભોગ વેપારી નથી બનતો, ભોગ એપીએમસી નથી બનતી, ભોગ કોઈ ત્રાહિત કે કમિશન એજન્ટ નથી બનતો, માત્ર ને માત્ર ખેડૂત બને છે. તમે ખેડૂત આવે, એમાં કમિશન એજન્ટ આવે, એમાં વેપારી આવે અને એપીએમસી કંઈક પોતાનો સેસ કે કંઈક ચાર્જ લે કે વગેરે વગેરે. આમાંથી ખેડૂત પ્રત્યે કેમ એટલી બધી અમાનુષી ભરી વર્તનને દેખાવ? એની પરિસ્થિતિ શું છે એ એપીએમસી કેમ નજર નથી કરતી?
એપીએમસી નો રોલ શું છે કે ખેડૂત આવશે તો અમારો એપીએમસી નો ધંધો ચાલશે કે એપીએમસી ઉભી રહેશે. હવે ખેડૂતને મૂળમાંથી મારી નાખવાના ધંધા તો 25 વર્ષથી થાય છે. આ તો દેખાણું અને સામે આવ્યું. અને બીજું, આમાં કોઈ એવા તમે પકડવા જાઓ, તમે વિડીયો કરો, તમે કોઈની યાર ઇન્વેસ્ટિગેશન સ્ટિંગ ઓપરેશન કરો, તો ઘણી બાબત એવી બાબત છે ભાઈ કે આવું નથી પકડાતું. તો નથી પકડાતું, તમારું કાળજું ક્યાં કપાઈ ગયું છે? તમને ના ખબર પડે કે હું ખેડૂતના દીકરાની સંસ્થાનું એક વડો બની બેઠો છું કે મારા ખેડૂતોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, ખેડૂતો ક્યાં છેતરાઈ રહ્યા છે. તમારા ઘર પરિવારના વડાઓ, તમે તમારા ઘર પરિવારનું એક પણ સભ્ય છે એ બીમાર પડ્યું હોય કે નારાજ હોય કે કોઈ પણ પ્રકારની મુસીબતમાં ફસાયેલું હોય, તમે કેમ વડીલ તરીકે એનું નિરાકરણ કરો છો? એમ તમારા માટે ખેડૂત છે એ પ્રશ્ન માંગે છે, પ્રશ્ન છે તો એનું નિરાકરણ કરવું જોઈતું હતું. એ કારણ નથી થયું. અને તમારી સામે એક અનનોન વિડીયો બહાર આવ્યો અને તમારા આ જે ગફલો થાય છે, ખેડૂતો પરેશાન થાય છે. આજની તારીખે બીજા દિવસથી એપીએમસી યાર્ડની અંદર થાય છે. લો, તમે ભલે એ વસ્તુ બની ગઈ, હજુ થાય છે. લોકોને સહર સ્વીકારવાની શક્ય નથી. ભાઈ, હું તમને એક વાત કરું, તમારો આ પ્રશ્ન સહકાર અને સરકાર વચ્ચે છે. તમે મને એમ કહો કે આજની સહકાર અને આજની સરકારમાં ફરક શું? સહકારમાં બેઠા છે એ સરકારના બેઠા છે. હા હા, બરાબર. બંને જગ્યાએ એક જ બેઠા છે. બંને જગ્યાએ એક જ બેઠા છે. તો સરકારને એક ફોન કરી, સહકાર મંત્રી છે, અત્યારે પ્રદેશ પ્રમુખ બની ગયા. એ તે દિવસે પ્રદેશ પ્રમુખ નહોતા, એ સહકાર મંત્રી હતા. એક ફોન કરીને એપીએમસી યાર્ડની અંદર ખબરદાર કરી હોત તો શું પરિસ્થિતિ આવે? આ બધું કઈ નથી હોત. પણ સહકાર મંત્રી મૌન, કૃષિ મંત્રી મૌન, ડિપાર્ટમેન્ટ મૌન, સરકાર મૌન, એટલે ખડતા થાય છે સાહેબ, એટલે ખેડૂત છેતરાય છે. મનહરભાઈ, વાત એ છે કે ક્યાં એટલો મોટો પ્રશ્ન હતો. મને ખબર છે તમે પાર્ટી એક તરફ મૂકી દો તો જે આગેવાનો પહોંચ્યા હતા એ ખેડૂતની વાત લઈને પહોંચ્યા હતા ને પ્રશ્ન પણ એટલો મોટો નહોતો. તમારે લેખિતમાં આપવાનું, તમે તો સ્વીકારી લીધું, એટલે કે ચેરમેન મનહરભાઈ માતરિયાએ સ્વીકારી લીધું જાહેરમાં કે કડદો થાય છે અને ટ્રકને, વાહનોને, કપાસ ભરેલા વાહનોને અમે જીનમાં મોકલીએ છીએ. એમણે કીધું કે ભાઈ અમે તમને ખાતરી આપીએ છીએ, પણ લેખિતમાં આપવાનું ટાળ્યું. શું એટલો મોટો પ્રશ્ન હતો રાઘવજી માટે એ સમયે, ને શું એટલો મોટો પ્રશ્ન આજની તારીખે જીતુભાઈ માટે પણ છે કે એક લેખિતમાં ચેરમેન ના કહી શકે ભાઈ આપી દો? ભાઈ, બહુ સ્પષ્ટ વાત કરું, આમાં જવાબદારી સ્વીકારવાની અને જવાબદારીમાંથી છટકવાની, આ બે બાબત વચ્ચેની આ રાજનીતિ છે. કોઈ પણ સહકાર મંત્રી હોય કે કોઈ પણ ખેતીવાડી મંત્રી હોય કે કોઈ સરકાર હોય, એને પોતાની જવાબદારી લીધી છે કે અમે અહીંયા ચેરમેન પદે બેસશું અને અમે એપીએમસી ને ચલાવશું. આ તમે જવાબદારી લીધી છે. જવાબદારી લીધા પછી તમે છટકી ના શકો. આ તો જવાબદારી લેવી છે અને પછી જવાબદારીના નામે કાગળ ઉપર જવા માટેની જવાબદારી લેવી નથી. તમારે ઓરલ જ જવાબદારી લેવી છે. આ વહીવટ ન કહેવાય. બીજી વસ્તુ એ કે તમે જ્યારે એ વિડીયો માર્કેટમાં ફરતો શરૂ થયો એ પછી એ વિડીયોને લઈ કોઈ રાજકીય પાર્ટીના આગેવાનોએ એનો ઠેકો લીધો કે ભાઈ અમે આમ કરશું તેમ કરશું. એ લોકો ત્યાં ગયા એટલે એને ખેડૂતોની દર્દની વાતો કરી. હું માનું છું ખેડૂતનો અમારા સાથેના કોઈ પણ પક્ષના આગેવાનો છે એ આગેવાનોને પોતાની વિચારધારા, અમારી વિચારધારા અલગ હોઈ શકે, પણ મુદ્દો ખેડૂતનો હતો. ખેડૂતના મુદ્દાને લઈને જે માણસ આવ્યો હતો ત્યાં આગળ, તો એને તમારે ઓરલી સ્વીકારો છો તો કાગળ ઉપર દેવામાં તમને શું તકલીફ હતી? અને બીજું, કાગળ ઉપર દેવાની વાતની ચર્ચા જ્યારે ચાલતી હતી ત્યારે સરકાર કેમ મૌન હતી? સરકારે કેમ એને ઇન્ટરફિયર ન થયા? સરકાર કેમ વચ્ચે દરમિયાનગીરી ન કરી? તો સરકાર દરમિયાનગીરી કરતી નથી. એક બાજુ મેન્ડેટ તો ભાજપને આપે છે એપીએમસી યાર્ડમાં. તમારે લડાવો છો ચૂંટણીઓ ભાજપના પ્રતીક ઉપર. તમે પેલા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ તો ટકોર મારી ગયા તે દિવસે એના ભાજપાના પ્રમુખના પદગ્રહણ સમારોહની અંદર કે તમે ભાજપની સરકારના મેન્ડેટથી જ, ભાજપના પક્ષની મેન્ડેટથી જ તમારે ચૂંટણીઓ લડવી જોઈએ, નહીતર કે કેમ લોકસભા લડો છો? અરે ભાઈ, તમને એવી અક્કલ જેવી ચીજ છે કે નહીં? ભારતીય જનતા પાર્ટી સરકારના લોકોને એ કેમ ખબર નથી પડતી? રાજનીતિ અને સહકાર વસ્તુ જુદી છે. તમે સરકારને એ મનસા એવી મનમાંથી કાઢી નાખે કે સહકારને તમે સરકાર બનાવી દો. દેશની અંદર સહકારી સંસ્થાની સ્થાપના કરનારા કોઈ અલગ વ્યક્તિ છે, રાજનીતિની લોકશાહી બનાવનારા કોઈ અલગ વ્યક્તિ છે. એ બેના કોઈ હાંધામેળ નથી. એ બેનો એક સૂત્રતા હોવી જોઈએ. એ માત્ર ને માત્ર સામેની વ્યક્તિ કે ઉપભોક્તા કે ખેડૂતની સંવેદનાને લઈને હોવી જોઈએ. એમાં બી ભેગા થાય છે. તમે સહકારને તમે સરકાર ના બનાવી નાખો કોઈ દિવસ. એટલે એમ છતાં પણ એના પાર્ટીના લોકો ઉપર જુલમ કરનારા લોકો આ ભારતીય જનતા પાર્ટીના છે કે મેન્ડેટથી લડાવવું જોઈએ, મેન્ડેટથી લડો. આ મેન્ડેટથી લડાઈ છે તમારી બોટાદની. કરો શું કરી દીધું તમે? મેન્ડેટથી લડાની ચૂંટણી તો મેન્ડેટ આપ્યો તમે. મારું કહેવાનું એ છે કે સાહેબ, સરકારની પોતાની મનસા શુદ્ધ છે. છેવાડાના માણસ, ખેડૂત, ગામડું, એ તમને યાદ આવે છે. એને કોઈ પીડા છે, એ તમે રોડ ઉપર નીકળો ત્યારે તમને એની સંવેદનાના અવાજ સંભળાય છે. કોઈના આંખમાં આંસુ છે. સાહેબ, બોટાદની પોલીસ 1 મહિના પહેલા એક પોલીસ તેરૈયા નામના એક પોલીસ અધિક્ષક હતા.
એક કોંગ્રેસના આગેવાન તરીકે એને 4 દિવસમાં જે કામ કર્યું, મેં એને દિલથી અભિનંદન આપ્યા, ફોન કર્યો, સાહેબ તમે બોટાદની જરૂર છે એવા માણસ તરીકે તમે તમારો પોતાનો પરિચય આપ્યો છે, સાહેબ ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ એને હોમગાર્ડની પોલીસની પોતાની હોમગાર્ડ કમાન્ડર પોતાની ગાડીમાં 80-85 હજારનો દારૂ લઈને વેચવા નીકળે. સાહેબ બદકિસ્મતી તો જુઓ તમે, ભાજપાની 25 વર્ષના શાસનની. જિલ્લાનો હોમગાર્ડ કમાન્ડર ગઢડા તાલુકાના ગામડાની અંદર 80 લાખનો 90 લાખનો દારૂ પકડાણો આ પોલીસ અધિકારીએ પકડ્યો. બીજે દિવસે પોલીસ ઓફિસરની અંદર આટો મારવા ગયા, કોઈ યુનિફોર્મમાં નહોત બેઠા, એને 5,000નો દંડ ફટકાર્યો. ત્રીજે દિવસે એક કુટણખાનું ચાલતું હતું ભાજપના આગેવાનના ભાઈનું, એને પકડ્યું. સાહેબ તમે વિચાર તો કરો, 6 દિવસની અંદર 6 રેડીની આ પરિસ્થિતિની અંદર કામ કરનારા માણસે 27મી દિવસે કાઢી મૂક્યા અને મુખ્ય વાવથરાતને એસપી બનાવી નાખ્યા. કેમ ભાઈ? અને આ અત્યારે એસપી આવ્યા છે. સાહેબ તમે કલ્પના, મારું હૃદય કંપી ઉઠ્યું. એક ખેડૂતના ખેતરમાં, ખેડૂતના ઘરમાં ઘૂસીને એક વડીલને ધોકા મારે છે. સાહેબ તમને એટલો બધો ધોકા મારવાનો મન છે તો ત્યાં કેટલાય કુઠણખાના હજી ચાલે છે, કેટલા દારૂના અડ્ડા ચાલે છે. દંડો પછાડો, હિંમત હોય તમારા ભાજપના ગૃહમંત્રીને પૂછવા રજા લેવાની હોય તો આ ધંધા બંધ કરી દો. પોલીસની જવાબદારી છે કે લોકોને સુરક્ષા આપી, ડરાવા ધમકાવી નહીં. એ હળદર ગામ કોળી સમાજના એવા આગેવાનોનું ગામ છે સાહેબ, એ નિસંસ વેલ્યુ વગરનું ગામ છે. હંમેશા આખા બોટાદને શાકભાજી પૂરું પાડનારું ગામ છે સાહેબ. એ ગામ એક દિવસ શાકભાજી બંધ કરી દે ને તો લોકોને ઘરે શાક ન બને. આ એવું ગામ છે. એવા ગામના અંદર તમે શેરીએ જઈને તમે દરવાજા ખોલાવો, દરવાજા તોડીને તમે દંડા મારો. સાહેબ કઈ પ્રકારની પોલીસની અંદર તમે ક્રૂરતા નાખી દીધી? કોને ક્રૂરતા નાખી? પેલો હાર્દિક પટેલ તેથી બેઠો તો, ઉપવાસ ઉપર બેઠો તો, જેમ દંડા પાછળ કોનો હુકમ હતો? અત્યારે કોનો હુકમ છે? આ હુકમ કરનારા લોકો કોણ છે પોલીસને? જિલ્લાના પોલીસ વડાને હું પૂછું છું કે તમે જયારે પોલીસને તમે હુકમ કર્યો તો તમને કોનો હુકમ હતો? તમે એમ કહો છો, એક બાજુ ભાજપના સરકારી પ્રવક્તા ઋષિકેશ પટેલ એમ ટીવીની સ્ક્રીન સામે બોલે છે કે આ તો બહારથી બધા લુખાવા આવ્યા હતા, ગામના કોઈ નહોતા. તો ગામના કોઈ નહોતા તો ગામના ઘરમાં ઘૂસીને પોલીસે માર્યા શું કામ? તમે મનોહરભાઈ પોલીસે દંડા ફટકાર્યા તમે. સાહેબ મનોહરભાઈ દ્રશ્યો તમે છે ને, તમે એક વખત નજર ફરી કરજો ધાર્મિકભાઈ, તમને ખ્યાલ આવે. તમે અહીં બેઠા છો, દંડો ત્યાં પડતો છે ને, તમારા રૂવાડા ઉભા થઈ જશે. જી મનોહરભાઈ, ક્રૂરતા ભરે છે કોણ? મનોહરભાઈ વાત એ છે, ભરે છે કોણ? મનોહરભાઈ વાત એ છે કે પોલીસને પણ જેમ કે લાઠીચાર્જ કરવો હોય તેની માટે પણ ઘણી શરતો છે, આવશ્યકતાઓ છે. એને મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે. એની મેજિસ્ટ્રેટની પરવાનગી નથી મળતી, સ્થાનિક પોલીસ અધિકારીની પરવાનગી લેવી પડે. ચાલો એ તો બધું ઘરનું છે, મળી જાય. વાત એ છે કે શરીરના એવા અંગ પર માર મારવાનો હોય ને એનો મકસદ, એનો ધ્યેય લોકોને વિખેરવાનો હોય, નહીં કે લોકોને મારીને તોડી નાખવાનો. દ્રશ્યો પરથી એવું જોવા મળે છે કે જાણે ગુસ્સો ઉતારતા હોય. બીજી વાત એ છે કે સમગ્ર પરિસ્થિતિ સર્જાય, ટીયર ગેસ તમે છોડો, ત્યારબાદ લોકો ના વિખેરે, તમે લાઠીચાર્જ કરો, પરંતુ લોકોના ઘરમાં જઈને મારવાનો અધિકાર ક્યાંથી આપ્યો? તમે મહિલા પોલીસ લઈને ગયા હતા. આ ઉમેશભાઈ પોતે મળવા ગયા લોકોને, તેમણે વાત કરી તો મહિલાઓએ એવું કહ્યું કે અમને પણ માર માર્યો, બતાવ્યું કે અમને માર માર્યો, મહિલા પોલીસ હતી નહીં. તો આ કયા પ્રકારની પરિસ્થિતિ? ધાર્મિકભાઈ એક નાનો એવો કિસ્સો તમને કહું. જ્યારે ભાજપના આગેવાનોએ, આમ આદમી પાર્ટીના આગેવાનોએ, તમામ પ્રમુખ આગેવાનોએ એવો એક મેસેજ વિડીયો વાયરલ કર્યો કે ભાઈ અમે બોટાદની અંદર બપોરે 12 વાગે કાલે અમે ત્યાં જવાના છીએ. એ આવેદન પત્રકના રૂપમાં એ લોકોને ભેગા થવાનું હતું, એમ એના અપીલ કરી એના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને. હળદળ ગામમાં એ લોકો ભેગા થાય છે. એસપી એમ કે છે કે અમે એમાં એ ગામમાં અમે એના રસ્તા હતા બધા બ્લોક કરી દીધા હતા. અમે એ ગામની અંદર બધા ઇન્વેસ્ટિગેશન, અમારી પાસે રિપોર્ટ હતો. એ ગામની અંદર અમે બધી પ્રકારના નાના રસ્તા ઉપરથી પછી અંદરથી બધા ભેગા થઈ ગયા. સાહેબ એક બાજુ સરકાર એમ કે છે કે આ પૂર્વ આયોજિત કાવતરું હતું, અને એક બાજુ પોલીસ જ એમ કે છે કે અમને આ ખબર હતી કે અંદર ગયા. 2000 લોકો ત્યાં બેસે છે. જે આગેવાન ભાષણ કરે છે એ લાઈવ વિડીયો છે. એ લાઈવ વિડીયો દરમિયાન સામે આઈબી ના અધિકારીઓ પણ ઉભા છે. એ દરમિયાન ડી સ્ટાફના માણસો સિવિલ ડ્રેસમાં પોલીસ પણ ઉભી છે. 1.5-2 કલાક સુધી પોલીસ એનું ભાષણ સાંભળે છે. એ ભાષણ ઓનલાઈન હતું. એ ભાષણ આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોએ વાયરલ કર્યું હતું. અને આ જગ્યા પોલીસ હેડક્વાર્ટર થી માત્ર 4 થી 5 મિનિટ થાય પહોંચતા. તમે 2.5 કલાક સુધી એને ભાષણ કરવા દીધું. 2.5 કલાક તમારી પોલીસ ત્યાં ઉભી હતી. ભાષણ પૂરું થયું, ધોકાવાળી કરી, તો તમે એનો મતલબ એમ કે એ લોકો ન્યાયની રીતે એને જે ખેડૂતોની પીડા હતી એ લોકો પીડાને લઈને જે બોલતા હતા એ દરમિયાન તમે એને ભેગા થતા હતા ભેગા થવા દીધા. એ તમે ભાષણ કરતા હતા ભાષણ કરવા દીધા.
તો તમે પરમિશન નહોતી, તમે ભેગા શેના માટે થવા દીધા? તમે એમ કે પૂર્વ આયોજિત કાવતરું હતું, તો પૂર્વ આયોજિત કાવતરાને તમે પૂર્ણ તો તમે કર્યું. તમે પૂર્વ આયોજિત કાવતરાને સપોર્ટ આપવાનો ધંધો તમે પોલીસે કર્યો. આ પોલીસને દંડા પછી માર્યા, પેલા ભેગા થવા દીધા. એનો મતલબ એમ કે તમારા ખેડૂતોનો અવાજ બનીને જે કોઈ આવે અમે એને નશ્યત કરી નાખશું. તમે ભેગા થાવ, તમે ભાષણો કરો, સરકાર વિરુદ્ધ ઉગ્રતા, સરકાર વિરુદ્ધની વાતો કરો, અને પછી તમને દંડા મારીએ એટલે બીજો નેતા કોઈ બહાર ન આવે. આ માનસિકતાથી ભાજપની ક્રોનોલોજી છે. અનેક વખત તમે વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ કર્યા છે. તો શું કરે, પેલા આવવા દે, પછી ભેગા થાય, પછી ભાષણો થાય, પછી દંડા મારે. આ જ માનસિકતા છે. અંગ્રેજો છે ને, અંગ્રેજો સાહેબ, ગાંધીજી, મહાત્મા ગાંધીજી જયારે યાત્રા કરવા નીકળ્યા, દાંડી યાત્રા, ત્યારે રસ્તામાં ખીલા નથી ચડ્યા. રસ્તામાં કોઈ અંગ્રેજ વાઇસરોય, કોઈ ઓફિસરે કોઈ રોક્યા નથી, છેક દાંડી સુધી નીકળી ગયા. અહીંયા તો તમે 50 લોકો ભેગા થઈને તમે એપીએમસી યાર્ડમાં જાઓ, તમને પોલીસ દંડા મારતી હતી. એનો મતલબ શું થયો કે અંગ્રેજોની રાજનીતિ અને આ ભાજપની રાજનીતિ ગોરા અને ચોરોની બેની હરખી થઈ ગઈ. એના કરતા તો એ હારી હતી. તો એ વખાણ કરવાના મારે એના અંગ્રેજોના આ એ ટાઈપની પરિસ્થિતિ સર્જી દીધી એને. કે ન્યાય માટે, લડત માટે ગાંધીજી લડતા હતા, તો એને ક્યારેય તે ખોટી રીતે દંડો નથી માર્યો. હા, અધિકાર છે તમારો, લડવાનો મૌલિક અધિકાર છે. આપણે બંધારણમાં આપેલો છે મૌલિક અધિકાર લઈને કોઈ રાજકીય માણસ હોય કે કોઈ ખેડૂતનો આગેવાન હોય, એ તો બહાર નીકળવાનો. અને એ નીકળે છે એ ખેડૂતની પીડાના કારણે નીકળે. મને પીડા થઈ ખેડૂતની તો હું બહાર નીકળું. મને ખેડૂતને લાગ્યું કે મને આ ખેડૂત માટે મારે બોલવું જોઈએ, તો હું બોલવા નીકળું છું, તો મને દંડા મારે છે. તો કોણ બોલશે કાલે સવારે? અને સરકારની મનસા શુદ્ધ છે એટલી કે ખેડૂતોનો અવાજ સુધી દબાવો, કે અવાજને બુલંદ કરી અને અવાજ ઉપર નશ્યત કરવા માટેનું કોઈ નિરાકરણ લાવવું. ચેલેન્જ છે તમને. અને ઉપરાંત તમે મંત્રીઓ બદલી નાખો, માનસિકતા બદલો. મંત્રી બદલેથી કોઈ વસ્તુ નથી. તમારી મનમાં પડેલી જે દુર્ભાવના છે, સત્તા ટકી રહેવું, સત્તામાં કોઈને બેસવા ન દેવા, સત્તામાં બેસવા નજીક આવે એને નશ્યત કરી નાખવા, વિરોધીઓને ખતમ કરી નાખવા, આ માનસિકતા બદલો. મંત્રી બદલવાની જરૂર નહીં પડે. એક સવાલ એ છે કે તમે જુઓ કે આપણને બંધારણમાં સ્વતંત્રતા આપી છે. આર્ટિકલ 19(1)A કે તમે વાણી સ્વતંત્રતા, આર્ટિકલ 19(1)B પ્રમાણે તમે એક સંગઠન ઉભું કરી શકો, આર્ટિકલ 1C પ્રમાણે તમે સભા કરી શકો. આ બધું તમને વિરોધ કરવાનો અધિકાર એની અંદર મળી જાય છે. એક તરફ તમને અધિકાર મળે છે, પણ બીજી તરફ તમારે કરવો હોય ત્યારે પરવાનગી તો મળતી નથી. હવે એ નક્કી કોણ કરશે કે આ સમાજ વિરોધી માહોલ છે, આ સમાજનું વાતાવરણ બગાડશે? નક્કી કોણ કરશે? કારણ કે એ લોકો તો પોતાની વાત મૂકતા હતા. મને સમજાતું નથી કે આમાં પાર્ટીનું વાતાવરણ બગડતું હોય છે, સમાજનું વાતાવરણ બગડતું હોય છે, કઈ રીતે નક્કી થતું હોય છે? ધાર્મિકભાઈ, બહુ સ્પષ્ટ અને બહુ સારો સવાલ છે તમારો. રાજનીતિની અંદર એક બાબત બહુ સ્પષ્ટ છે કે જનતાની સુખાકારી માટે સરકારો હોય છે, જનતાને પરેશાન કરવા નહીં. સરકાર પાસે તમામ પ્રકારના તંત્ર છે. પોલીસ પાસે સફિશિયન્ટ તંત્ર છે, વહીવટી તંત્ર છે, બધા પ્રકારની ઇન્ફોર્મેશન એને મળે છે. એ આઈબી ને સેન્ટ્રલ આઈબી ને સ્ટેટ આઈબી છે. કોઈ પણ જગ્યાએ અરાજકતા કે બાબતની કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો સરકારની સંજ્ઞાનમાં હોવું જોઈએ. સરકારનું તંત્ર લૂઝ બને, સરકારનો ઈરાદો નબળો પડે, સરકાર કોઈની થઈ જાય ત્યારે સરકારના સૌથી મોટા ખરાબ પરિણામો જનતાને ભોગવવાના આવે છે. આજે બોટાદની પરિસ્થિતિ હું તમને કોઈ એક પોલીસ અધિકારી, જિલ્લા પોલીસ અધિકારી 27 દિવસમાં એક સંદેશો છોડતો ગયો, એ માણસના આમ કેમ વખાણ કરીએ છીએ? એ જ સરકારનો ભાગ હતો. એક અધિકારી એને 27 દિવસમાં તમારું ન માન્યો એટલે એને બદલી કરી દીધી. તમારા એજન્ડા સેટ નથી કરતો એસપી એટલે એને બદલી કરી દીધી. હું તમને તમારો જવાબ ધાર્મિકભાઈ આમાં મળી જાય કે કોને કરવાનું છે. તો સરકાર તો નિસહાય છે નહીં, જનતા નિસહાય છે. સરકાર તો નિસહાય છે, સરકાર તો સર્વશસ્ત્ર સંગ્રામ કરીને બેઠી છે. કોઈ પણ જગ્યાએ ચકલું ન ફરકી શકે. હું તમને એમ કહું, બોટાદની અંદર મધ્યની અંદર કૂટણખાલા ચાલે છે, વેશ્યાવાળો ચાલે છે, તો એને જવાબદાર કોણ? મને કહેશો? ભાજપનો આગેવાનનો ભાઈ નીકળ્યો, હું કરી દીધું? તમે ધોકા માર્યા, તમારી પોલીસની ગરમી ના ઠાલવી હતી ને, તમે રોડ ઉપર એને સરઘસ કાઢવું હતું ને. છે હિંમત ભાજપમાં? છે આ ગૃહ રાજ્યમંત્રીને ભાજપમાં? દારૂની એક બોટલ અહીંથી અહીં જાય તો એનો રિસ્પોન્સિબલ ગુજરાતનો ગૃહમંત્રી છે. અને ગુજરાતના ગૃહમંત્રીને ઉપરા ઉપરી પ્રમોશન મળતા જાય છે. કમનસીબી ગુજરાતની ને બદકિસ્મતી જુઓ તમે, બદકિસ્મતી છે આ. આખા 6.5 કરોડની જનતાને સવાલ તો પૂછો કે આ ગૃહ રાજ્ય મંત્રીની ઉપલબ્ધિ શું? ભાજપા સરકારને પૂછીએ છીએ, આ ગૃહ રાજ્ય મંત્રીની ઉપલબ્ધિ શું? એને કયા એવા પરાક્રમો કરી નાખ્યા એને પ્રમોશન મળે છે? અને એવા અનેક મંત્રીઓ છે કે જે ઘરે બેઠા છે, તમારી તાકાતવર છે, એને પોતાના સ્વતંત્ર માઇન્ડે હૃદયથી કામ કરી શકે એમ છે, જનતાના છેવાડાના માણસ સુધી પીડા વ્યક્ત કરી શકે છે અને પીડાનું નિરાકરણ કરી શકે એવા સક્ષમ ભાજપના આગેવાનો છે. કેમ મંત્રીની બહાર છે? અમારે તો કઈ લેવા દેવા નથી.
અમારે તો એટલી નેવા દે છે કે તમે મંત્રાલયમાં એવાને બેસાડો કે જનતાની પીડા વ્યક્ત કરવા જનતા જાય અને એને નિસહાય બની જાય, પક્ષને વિપક્ષને સાથે આવવું પડે અને તમે તમારી સામે અમે લડાઈ કરવી પડે, એવો સમય ને એવો સંજોગ પણ હું કામ સર્જો છો? તમે તો સીધી રીતે સારા તમારી પાસે છે સાહેબ. એક વખતના શિક્ષણ મંત્રી, અત્યારના શિક્ષણ મંત્રી છે, 37,000 સ્કૂલના ઓરડાઓ અને શિક્ષકો નથી, એને પ્રમોશન મળીને કેબિનેટ મંત્રી બની ગયા. એ જયારે તમે વિડીયો કાઢજો ને, જ્યારે શિક્ષણ મંત્રીની અંદર એને શપથવિધિ લીધી ત્યારે શું કીધું હતું? 5 પ્રકારના અમે કામ કરશું, એક પણ શાળા બંધ નહીં કરીએ, 25,000 ઓરડાઓની અમે પૂર્તતા કરશું, 8 વિદ્યાર્થી હશે તો પણ શાળા અમે શરૂ રાખશું, વાહનની વ્યવસ્થા કરશું. જી મનોહરભાઈ, આપે મહત્વની વાત કરી, પરંતુ વાત એ છે કે પોલીસ ગેરકાયદેસર રીતે પોતે લાઠીચાર્જ કરે, પબ્લિકને પરેશાન કરે, ખોટો માર મારે તો આ કોર્ટમાં પણ જઈ શકે છે, લોકો અરજી પણ કરી શકે છે. તમને લાગે છે કે પોલીસ સામે લોકો જશે, કોર્ટ સુધી જશે? નહીં ધાર્મિકભાઈ, પહેલી વસ્તુ તો એ છે કે કોર્ટનું શરણું લેવા માટે છે સરકારે એવા કામ કર્યા કે જનતાને એને કોર્ટમાં લઈ જવા માટેની પ્રેરણા આપે છે. જનતાને અને ખેડૂતોને એના પોતાના મત વિસ્તારની અંદર, પોતાના રહેણાંકની અંદર, પોતાના ઘર ગામની અંદર રહેતા હોય, એ ઘરની અંદર ઘૂસી જાય, કોઈ રાજકીય પાર્ટી ત્યાં આગળ ગામની અંદર ચોકમાં આવીને સભા કરે અને ગામને ધોકા ખાવાનું, આવો તો કયા પ્રકારનો વહીવટ ને આવા તો કયા પ્રકારનું તંત્રની કામગીરી? સરકારની નિગરાની અને સરકાર પાસે તમામ પ્રકારના શસ્ત્ર સરંજામ ને તામજામ છે, તો એનો ઉપયોગ કરી અને નિર્દોષને ટીપવા માટેની જ્યારે માનસિકતા બનતી હોય કોઈ લોકલ સ્થાનિક પોલીસની, તો સરકારની નજર ક્યાં? અને સરકાર વતી પોલીસ ત્યાં દંડા જે નિર્દોષ લોકોના ઘરમાં ઘૂસીને મારે છે. 1-2 વડીલો છે એના ઘરમાં બેઠા હતા, એના બેડરૂમની અંદર જઈને પોલીસ દંડાવાળી કરે છે. પોલીસ સંપૂર્ણ રીતે સિક્યોર કન્ડિશનમાં હેલ્મેટ પહેરીને બેઠી છે, તો આટલી બધી તૈયારી સાથે પોલીસ તો આવે છે. પોલીસની સાથે માથે પેલું હતું, એના કપડા પૂરતા પહેર્યા હતા, એની પાસે દંડા, એક હાથમાં 2 દંડા હતા. તો એનો મતલબ એમ કે તમે ત્યાં હળદળ ગામ જે છે, એ ગામની અંદર તમારે આવી અરાજકતા ફેલાવી છે, એ શરતે તમે પ્રિકોશન થી તમે ગયા હતા ત્યાં? મુદ્દો તમે બરાબર સમજવાનો પડતો કે જે પોલીસમાં આઈબી છે અને આપણા મગજ ખાલી છે એવું તો છે નહીં. એને દિમાગ ચાલે છે, જનતાનું દિમાગ નથી ચાલતું. જનતા સાથે પોલીસનો જે વર્તાવ છે એ એક નિર્દયી છે અને એક અમાનુષી ભર્યો વર્તાવ કર્યો છે. એ બાબતમાં કોઈ શંકા છે કોઈને? ગામ લોકોના અંદર જે રીતે વાતાવરણ બનાવ્યું, બહારના લોકો આવીને કામ કરી ગયા, તો ગામને શું કામ ધંધો કરો છો? તમે કોર્ડન કરી દેવી હતી બોટાદની પાળિયાદની આજુબાજુ વિસ્તારની, કોઈ પણ બહાર નીકળે એને તમામ ઉભા રાખીને તપાસો. પણ તમે જુલમ તો ગામમાં કર્યા, ઓલા ભાગી ગયા જે કરવા વાળા હતા. તો એનો મતલબ ધાર્મિકભાઈ એ સમજુ છું કે બોટાદની પોલીસ સરકારની સીધી સૂચનાથી કામ કરતી હતી. બોટાદની પોલીસ પોતાની ફરજનું ભાન ભૂલી ગઈ હતી. બોટાદની પોલીસને બીજા દંડા મારવા જેવા પ્લેટફોર્મ ઓછા મળે છે. જ્યાં આગળ ધંધા જાકુમના થાય, ડેઈલી બોટાદના 52 ગામડામાંથી અને ગઢડા તાલુકાના ગામડા, રાણપુરના ગામડાથી એક પણ ગામ, એક પણ શેરી દારૂની બોટલ વગરની નથી. બોટાદની પોલીસ શું કરે છે? અને બીજું, જે માણસ ઇન્ફોર્મર છે એના નામ બુટલેગરને આપે છે અને બુટલેગર એના ઘરે જઈને ધોકા મારે છે. સાહેબ, આ તો વાસ્તવિકતા છે. તમારા માટે પબ્લિકને પોલીસ મિત્ર બનતા હતા પહેલા, કે ભાઈ મારા ઘરની આજુબાજુમાં આવી અરાજકતા ભરી પ્રવૃત્તિ થાય છે, અસામાજિક પ્રવૃત્તિ થાય છે, ઇન્ફોર્મર થી એ નશ્યત કરતી હતી પોલીસ. આજે ઇન્ફોર્મર બનવા કોઈ પોલીસ મિત્ર બનવા કોઈ તૈયાર નથી. તમે જુઓ, સરકારનો એક લક્ષ્ય છે કે દારૂ અને ડ્રગ્સ, શહેરની ગલીમાં ડ્રગ્સ અને ગામડાની ગલીમાં દારૂ, તમે ભરપૂર વેપાર કરો, ધંધો કરો અને 50,000 કરોડ રૂપિયાનો ધંધો અમારે પોલીસને, પોલિટિશિયનો અને ભાજપના નેતાઓને કરી લેવાનો છે. તમારે બરબાદ થવું તો થાવ, તમારે દુખી થવું તો થાવ, તમારી અરાજકતા અને તમારી પરિસ્થિતિ તમારી પાસે, અમને કશી લેવા દેવા નથી. આવો સીધો સંદેશ બોટાદની પોલીસે ગુજરાતને આપ્યો. ફરીને તમને કહું છું ધાર્મિકભાઈ, ગુજરાતની પોલીસને જો 1 સેકન્ડ વાર પણ જો એ પોતાની ઈમાનદારી લાવી દે અને રાજનેતાઓને પડખામાં સેવાનું બંધ કરી દે, તો સાહેબ ગુજરાતની અંદર એક બોટલ પણ અહીંથી આવીને, એક આંકડો તમને આપું, 2022 ની અંદર ગુજરાતની પોલીસે ગુજરાતમાંથી દારૂ કેટલો પડ્યો? 250 કરોડ રૂપિયાનો. બોર્ડર 3 સ્ટેટની લાગે છે અને દીવ, આ તમામ જગ્યાએથી એન્ટ્રી સમય દારૂ કેટલો પકડ્યો? 5 કરોડનો. આ 250 કરોડનો દારૂ વરસાદ વરસી ગયો. કોઈને લોજિક દોડાવવાની જરૂર નથી કે 250 કરોડનો ગુજરાતમાં દારૂ પકડાય અને બોર્ડર ઉપર ખાલી 5 કરોડનો દારૂ પકડાય, તો એનો મતલબ એમ થયો કે ગુજરાતની બોર્ડર તૂટલી છે,
ગાંધીનગરનું તંત્ર તૂટલું છે, હોમ મિનિસ્ટરની મગજ તૂટલું છે, કે સરકારની નિયત મેલી છે, શું છે? તો 250 કરોડ રૂપિયા દારૂ નાખી કોણ ગયું આ ગુજરાતમાં? વરસાદ વરસી ગયો, ઉપરની કૃપા થઈ, ઈશ્વરીય કૃપા થઈ વરસાદમાં. થોડુંક તો લોજિક દોડાવીએ આપણે. અને છતાંય તે ભક્તિ છોડનારા કોઈ છોડતા નથી કે આમ તેમ. તો આ વસ્તુની અંદર કહેવા માંગે છે કે અલ્ટરનેટ દારૂ, જુગાર કે પછી કોઈ પણ અનીતિના કાર્યો સરકાર ખુદ કરાવે છે એવો સંદેશો સરકારે છોડ્યો છે. પોલીસ છે નિષ્ક્રિય છે. એટલે આ બધામાં બોટાદની અંદર એપીએમસી યાર્ડ હોય કે બોટાદની જાહેર જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ એ ત્યાંના ધારાસભ્ય, મેં પણ સાંભળ્યું, ત્યાંના ધારાસભ્ય છે એ ગૃહ રાજ્યમંત્રીને અભિનંદન આપે છે. અભિનંદન શેના આપ્યા એ ખબર નથી. એના પોતાના આવનારા દિવસોમાં કઈ ઉજળા દિવસો આવવાના છે એના આપ્યા છે. પોતે પોતાના પક્ષ સાથે નાતો બાંધી શક્યા નથી, પોતે જનતા સાથે નાતો બાંધી શક્યા નથી, અને પછી એને ગૃહમંત્રી સાથે નાતો બાંધવો છે. મારા પ્રતિનિધિ તરીકે હું બોટાદનો ધારાસભ્ય હોઉં તો મારે કોની સાથે કનેક્ટ રહેવું જોઈએ? મારે કનેક્ટ જનતા સાથે રહેવું જોઈએ, અને જનતાના પ્રશ્નો માટે સરકાર સાથે કનેક્ટ રહેવું જોઈએ, સરકારના તંત્ર સાથે કનેક્ટ રહેવું જોઈએ, તંત્ર પાસે કામ કરાવવું જોઈએ. તંત્ર કામ ન કરે તો મારે ખબરદાર કરવી જોઈએ. મારી પોતાની તાકાત અને મારા પોતાના અધિકારો ધારાસભ્યને વાપરવા જોઈએ, નહીં કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની કદમબોશી કરે. એ કમળના પ્રતીક ઉપરથી જીત્યા છે, એ કમળના પ્રતીક ઉપરથી જીત્યા છે. જે પ્રતીક ઉપરથી જીત્યા છે તો ના તો છૂટી ગયો છે ત્યાં. જી ત્યાં તો એને કોઈ કામ ન લાગ્યું. મનોહરભાઈ, છેલ્લો સવાલ મારે પૂછવો છે. તમે જુઓ કે પોલીસે લાઠીચાર્જ કર્યો તો એમાંથી કેટલાય પોલીસ તો ખેડૂતના દીકરાય હશે. મારે જાણવું છે તમારી પાસેથી કે આ જે બધા પોલીસ લાઠીચાર્જ કરે છે, આની પહેલા પણ એક પથ્થરમારો થયો હતો, તો ત્યારે મારે એક પોલીસ સાથે વાત થઈ, નાના પોલીસ સાથે. એમણે કહ્યું કે અમે તો સુડી વચ્ચે સોપારીની પરિસ્થિતિમાં છીએ. તો ખરા અર્થમાં હળવદ ગામે પણ શું આ પ્રકારની જ પરિસ્થિતિ સર્જાઈ હશે? ને તમે પોલીસને લઈને શું કહેશો? આપણે ઉપરી અધિકારીઓની વાત નથી કરવી, જે નાના નાના પોલીસ અધિકારીઓ છે એને શું કરવાનું? જો દરેકને નાનો અધિકારી હોય કે મોટો અધિકારી હોય, સરકારી ફરજ દરમિયાન એની પોતાની એક ઈમાનદારી હોય. ઈમાનદારીના શપથ લીધા છે. મારા અધિકારી એ ઈમાનદારી ના વાપરે, ઈમાનદાર બને ના બને, પણ મારી ઈમાનદારી કોઈ મરી નથી ગઈ. જો મારે ઈમાનદારી મારે જગાડવી હોય અને મારી ઈમાનદારી જો મારામાં પડી હોય તો મારે મારી નિયત સાથે કામ કરવું જોઈએ કે જે સરકારી મને શું નોકરી આપી છે. અધિકારી મોટો હોય તો મોટાએ પોતાની ઈમાનદારી રાખવી જોઈએ. આમાં ઈમાનદારી ધોવાણ થઈ ગયું હોય ત્યાં આગળ નાનો કર્મચારી કે મોટો કર્મચારીનો કઈ પ્રશ્ન નથી. માણસોને, લોકોને અત્યારની પરિસ્થિતિમાં 25 વર્ષથી વિદ્રોહ નીતિ ખતમ કરી દીધી. જે લોકોને વિરોધ કરવાની વાત હતી કે મારે વિરોધ છે, મારે આ સાથે વાંધો છે, સાહેબ વાંધો ઉઠાવી શકવાની હિંમત કોઈના મને રહેવા દીધી. આ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતની ભાજપા સરકારે કર્યું છે. પત્રકારોની તે એક બેન ત્યાં બીએસ ન્યૂઝના કોઈક લેડી પત્રકાર હતા, એ પત્રકારને બાવડું પકડીને પોલીસ એને બેહાડી દીધી. તમે વિચાર કરો, જનતાનો અવાજ નહીં, ખેડૂતનો અવાજ નહીં, યુવાનોનો નહીં, મહિલાઓનો નહીં, પત્રકારોનો નહીં, કોઈનો અવાજ ક્યાં છે? ક્યાં બતાવો તમે. મનોહરભાઈ, અવાજ આવી રહ્યો છે? મને લાગે છે કે ઇન્ટરનેટ પ્રોબ્લેમ આવી છે, પરંતુ ખેર આપણે મોટા ભાગના પ્રશ્નો પર ચર્ચા કરી લીધી છે. એક વાત અતિ મહત્વની હતી કે ગુજરાતમાં જો નાનામાં નાના કર્મચારીને ઈમાનદારી રાખવી હોય તો તે પોતે ઈમાનદારીથી કામ કરી શકે છે. પોલીસે પણ પોતે લાઠીચાર્જ કરવો હોય તો એની માટેની ઘણી શરતો હોય છે, અને લાઠીચાર્જ પબ્લિકને વિખેરવા માટે હોય છે, નહીં કે એના પર ગુસ્સો ઉતારવા માટે. અહિંસક આંદોલન ચાલી રહ્યું હોય તો તમે તેમાં લાઠીચાર્જ ન કરી શકો, પણ સમજાતું નથી કે કોનું વાતાવરણ બગડી રહ્યું છે. ખેર, આપણે આશા રાખીએ કે ખૂબ નાનો મુદ્દો છે ગુજરાત માટે, તો ખરેખર ખૂબ નાનો મુદ્દો છે. આ કડદા જેવો મુદ્દો આટલો લંબાવો પણ ના જોઈએ, પણ કેમ લેખિતમાં નથી આપવામાં આવતું? લેખિતમાં ન આપવામાં આવ્યું એના કારણે આટલા ખેડૂતો ભેગા થયા ને એના કારણે જ કેટલાય આગેવાનોને જેલમાં પણ જવું પડ્યું. એ દિવસે 10 તારીખે 10 ઓક્ટોબરે માર્કેટિંગ યાર્ડમાં લેખિતમાં આપી દીધું હોત ચેરમેન, અથવા તો એની પછી 24 કલાકમાં આપી દીધું હોત તો આ મામલો આટલો મોટો ન બન્યો હોત. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.